ઠીક છે રાજન, તો તમે બોલો, આ ચારણની દીકરી ખોડિયાર તમને શું પ્રમાણ આપે? હા જગદંબા, જોવો સામે દેખાય ખાખરાનું ઝાડ. તમારામાં કોઈ અજબ શક્તિ હોય તો તમારા પ્રતાપથી એ ખાખરાનું ઝાડ ધૂણાવી બતાવો, તો હું માનું કે તમારામાં કોઈ દિવ્ય શક્તિ છે. તમે જગદંબા પોતે છો અને તમે મામડિયા ચારણના ઘરે અવતાર ધારણ કર્યો છે, તો હું તમારા ચરણોમાં મસ્તક નમાવીશ. તમારો જય હો. માતાજી થાકી ગયા હશે એટલે પોળો ખાવા માટે બેઠા હશે. એ માતાજી, પોળો ખાઈ લીધો હોય ને તો હાલો હવે ઊભા થાવ. ભાવેણા આઘું નથી, આ તો રાજપરાનું પાદર છે. આ વનવગડો, આ ધરો, આ તમને હું એટલો બધો વાલો લાગે છે. અહીંયાથી ઊભા થાવ, હમણાં ભાવેણા આવી જશે. એ હાલો માતાજી હાલો, તમારા રૂડા દેવળ હું મારા નીલમબાગમાં બંધાવીશ. એ હાલો માતાજી હાલો. ખોડલની લગની લાગી, હાલો માતાજી. આ વનવગડામાં હવે મને રસ્તો નથી પૂછતો. ઉભા થાવ ને માતાજી, મેં કેટલી રાડો પાડી, તમને હું ક્યાં ક્યાં ગોતું માતાજી. ઉભા થાવ ને. રસ્તો સુજે ના જાડી, ક્યાં ક્યાં ગોતું માડી. માતાજી હવે કેટલીક વાર લગાડશો, ઉભા થાવ ને. રસ્તો સુજે ના જાડી, ક્યાં ક્યાં ગોતું માડી. રાડો મેં નિસ દિન પાડી, મને ના તલસાઓ રે. ખોડલની લગની લાગી, મને કોઈ બતાવો રે. ખોડલની લગની લાગી, મને કોઈ બતાવો રે. મનડું લવાયું મારું, મળવા મયાની સારું. મનડું લવાયું મારું, મળવા મયાની સારું. લાગે છે પ્યારું પ્યારું, મન ના તલસાઓ રે. ખોડલની લગની લાગી, મને કોઈ બતાવો રે. ખોડલની લગની લાગી, મને ના તલસાઓ. મને આ રાજપરાનું પાદર અને આ ધરો બહુ વાલા લાગવા લાગ્યા છે. એટલે એટલે આ રાજપરાનો વનવગડો, આ પાણીનો ધરો, આ તમને બહુ વાલા લાગ્યા માતાજી? ભલે માતાજી, તમને જે સારું લાગ્યું ને એમ જ થાય છે. અને આમે આ રાજપરા મારા જ પરગણાનું ગામ છે ને. નીલમબાગમાં તમારા દેવળ બંધાવું કે આ રાજપરાના પાદરમાં બંધાવું, તમને ગમે તો અહીંયા હું તમારા દેવળ બંધાવીશ. અને તમને હું હોંશથી હવા કળશીની લાપસી ધરાવીશ માતાજી. પણ અમારા રાજકુટુંબનું અને અમારી પ્રજાનું આ ભાવેણાના હિમાડે બેઠા બેઠા બધાયનું ધ્યાન રાખજો હો માતાજી. હા રાજન, તમે જ્યારથી મળ્યા છો ત્યારથી બસ તમારા મોઢે તમારી પ્રજાની જ ચિંતા છે. હોય જ ને માતાજી. અમારું રાજકુટુંબ કદાચ તમને હવા કળશીની લાપસી કરી શકે, પણ અમારી 1800 પાદરની પ્રજા, એમાં કોઈ ઘર ગરીબ પણ હોય અને તમને હવા મુઠ્ઠીની લાપસી માને ને, તો માતાજી એનો સ્વીકાર કરીને એના કામ કરજો, એના દુઃખ ભાંગજો હો માતાજી. એટલું આ ભાવેણાના રાજા આતાભાઈ ગોહિલ તમારી પાસે માંગે છે. તો મારું પણ તમને વચન છે. વચન? શું વચન આપો છો માતાજી? તો તમે પણ સાંભળી લો રાજન. તમારી પ્રજા મને હવા મુઠ્ઠીની માનતા માનશે તો દોડીને હું એના ઉઘાડા પગે કામ કરું તો માનજો કે હું મામડિયા ચારણની દીકરી આઈ ખોડિયાર ભાવેણાના રાજા આતાભાઈ ગોહિલના વચને બંધાણી હતી. જય હો, જય હો આઈ ખોડિયાર, તમારો જય હો. જય હો મામડિયા ચારણની દીકરી આઈ માં, તમારો જય હો, જય હો, જય હો માતા. મને આ રાજપરાનું પાદર અને આ ધરો બહુ વાલા લાગવા લાગ્યા છે.
એટલે એટલે આ રાજપરાનો વનવગડો, આ પાણીનો ધરો, આ તમને બહુ વાલા લાગ્યા માતાજી? ભલે માતાજી, તમને જે સારું લાગ્યું ને એમ જ થાય છે. અને આમે આ રાજપરા મારા જ પરગણાનું ગામ છે ને. નીલમબાગમાં તમારા દેવળ બંધાવું કે આ રાજપરાના પાદરમાં બંધાવું, તમને ગમે તો અહીંયા હું તમારા દેવળ બંધાવીશ અને તમને હું હોંશથી હવા કળશીની લાપસી ધરાવીશ માતાજી. પણ અમારા રાજકુટુંબનું અને અમારી પ્રજાનું આ ભાવેણાના હિમાડે બેઠા બેઠા બધાયનું ધ્યાન રાખજો હો માતાજી. હા રાજન, તમે જ્યારથી મળ્યા છો ત્યારથી બસ તમારા મોઢે તમારી પ્રજાની જ ચિંતા છે. હોય જ ને માતાજી. અમારું રાજકુટુંબ કદાચ તમને હવા કળશીની લાપસી કરી શકે, પણ અમારી 1800 પાદરની પ્રજા, એમાં કોઈ ઘર ગરીબ પણ હોય અને તમને હવા મુઠ્ઠીની લાપસી માને ને તો માતાજી એનો સ્વીકાર કરીને એના કામ કરજો, એના દુઃખ ભાંગજો હો માતાજી. એટલું આ ભાવેણાના રાજા આતાભાઈ ગોહિલ તમારી પાસે માંગે છે. તો મારું પણ તમને વચન છે. વચન? શું વચન આપો છો માતાજી? તો તમે પણ સાંભળી લો રાજન. તમારી પ્રજા મને હવા મુઠ્ઠીની માનતા માનશે તો દોડીને હું એના ઉઘાડા પગે કામ કરું તો માનજો કે હું મામડિયા ચારણની દીકરી આઈ ખોડિયાર, ભાવેણાના રાજા આતાભાઈ ગોહિલના વચને બંધાણી હતી. જય હો, જય હો આય ખોડિયાર, તમારો જય હો. જય હો મામડિયા ચારણની દીકરી આય માં, તમારો જય હો, જય હો, જય હો માતાજી, જય હો.